હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે છે સન્ડે ને ઓલવેઝ અમારે સન્ડેના દિવસે બહુ જ લેટ થઈ જાય છે, કેમ કે સીધી વસ્તુ છે કે સન્ડે હોય એટલે આજે બધાને જોબમાં છુટ્ટી હોય એટલે અમે મોડા ઉઠીએ અને થોડું ઘણું લેટ થઈ જાય છે. અને હવે અમે જઈશું કોઈ મંદિરે, ને પહેલાં તો મમ્મીના ત્યાં જવાનું છે, કેમ કે સ્મિતને અમારે કેવું છે કે મારા કરતાં વધારે એને એની સાસરી બહુ યાદ આવે છે કે અઠવાડિયું 15 દિવસ થાય એટલે કે ચલો ને મમ્મી પપ્પાના ઘરે જઈએ. શું તમારે કોઈને એવું છે કે સામેથી હસબન્ડ કે મમ્મીના ઘરે જઈએ? જો એવું કંઈ હોય તો શ્યોર મને કમેન્ટ કરજો. તો હવે ત્યાં જઈશું. અને ઘણા દિવસથી મારા કન્ટિન્યુ વ્લોગ્સ નથી હોતા, કેમ કે મારે મેરેજ સિઝન ચાલે છે તો મારે વર્કલોડ રહેતો હોય છે. અને સો ગાઈઝ, ઘણા દિવસથી મને બધા પૂછતા હતા કે તમે કયા પ્લેટફોર્મ પર કામ કરો છો, કઈ રીતેનું વર્ક કરો છો. તો હું એક ફ્રીલાન્સિંગ મેકઅપ આર્ટિસ્ટ છું અને મારે ફ્રીલાન્સિંગ વર્ક રહેતું હોય છે. અલગ અલગ સલોનમાં હું કામ કરું છું અને મારો પોતાના ઓર્ડર્સ આવતા હોય એટલે મારા પર્સનલ ઓર્ડર્સ પણ લઉં છું અને આઉટ ઓફ સ્ટેશન પણ કામ કરું છું. તો આ રીતેનું જ બસ મારું વર્ક રહેતું હોય છે. મારે પોતાનું કોઈ સલોન નથી. ભગવાન માતાજીની દયાથી બહુ જ જલ્દી મારું સલોન હું કરી દઉં એવી એક મારું ડ્રીમ છે, કેમ કે મારે આ ફિલ્ડની અંદર છેલ્લે 9 વર્ષથી હું આ ફિલ્ડની અંદર વર્ક કરું છું. એટલે હવે જોઈએ છે કે મારા કરતાં પણ કહેવાય ને કે મારા મિસ્ટર જે સ્મિત છે એમનું બહુ જ મસ્ત ડ્રીમ છે કે ભાઈ તારું એક સલોન થઈ જાય, કેમ કે એ બી આ ફિલ્ડની અંદર છે. એ બી છેલ્લા 3 વર્ષથી મારી જોડે આ ફિલ્ડની અંદર જોડાયેલા છે અને મેલના બધા જ કામ એ કરે છે. એ પણ એક ફ્રીલાન્સિંગ કામ કરે છે, બિકોઝ એ તો પ્રાઇવેટ લિમિટેડમાં જોબ છે એમની, એટલે પણ એમને બી સાઈડમાં બિઝનેસમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. તો બસ આ હતી મારી પર્સનલ ડિટેલ્સ. અને કંઈ નહીં, હવે તો જોઈએ પપ્પાના એમના ઘરે જઈએ. સ્મિતને જવું છે તો તમને તો પહેલાં સ્મિત સાથે મળાવી લઉં, તો જોઈ લેજો અને બન્યા રહેજો મારી સાથે. જો આ સ્મિત તૈયાર થાય. હેલો સ્મિત. હાય. કેમ છે? બસ મજામાં. કેમ છો બધા? મજામાં તો નથી સ્મિત, કેમ કે કાલે ક્યાં ગયો હતો? ક્યાં ગયો હતો કાલ તું? જાતરવા. યસ, રમેલમાં ગયો હતો એટલે થાકી બી ગયો છે. બહુ લેટ આવ્યો હતો. કેમ ના લઈ ગયો મને? તો તું બીમાર હતી એટલે તને ના લઈ ગયા. બાકી ઓલ લઈ જાય. હા, ઓલવેઝ હું તો સ્મિત સાથે જઉં છું, બિકોઝ કહેવાય ને કે મધર, ફાધર, સિસ્ટર, બ્રધર બધું મારું આ જ છે. આ જ હે ને? હા, તૈયાર થવા દે. ચાલ હે જો આને તૈયાર તો કેવો થશે, જાણે કે અત્યારે છોકરી જોવા જવાનું હોય ને એને. આટલો સ્મિત તું મને જોવા આવ્યો તારે નહોતો થયો. બહુ જ શોખ છે અમારા આને તો. અને તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો મને કમેન્ટ કરજો આના માટે. નહીં મળીએ પછી બીજા. ક્યાં જવાનું છે? ફરવા. શું ફરવા? હમણાં તાર સાસુનો ફોન આવ્યો હતો. ભજીયા બનાવ્યા છો સાસુએ. બહુ ભાવ નહીં? કેટલા દિવસ પછી જઈશ? ઉત્તરાયણના દિવસે છેલ્લે ગયા હતા, હવે જઈએ છીએ. સરસ, સારું, ચલો મળીએ. ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છે મમ્મીના ઘરે જવા માટે. તો ચલો ત્યાં જઈને બધાને મળાવું. તો ગાઈસ ફાઇનલી મારા મમ્મીના ઘરે આવી ગઈ. આ મારા બધા ફ્રેન્ડ છે. આ છે પાર્થ, આ છે રુદ્ર, આ છે જીગો. ઓળખતા હશો ને બધા આને? અરે બહુ ફેમસ છે બીજા કામમાં. આપણે બધા એક દિવસ વિપ્રાના ઘરે મળીશું, વાતચીત કરીશું. લગનના ટાઈમે મળીશું. લગન નહીં, એ પહેલા. સો આ બધાનું કહેવું એવું તો અમને બધાને બ્લોગમાં લો એટલે સરસ લીધા છે, બરાબર? ક્યાંક દેખાય તો ચલો મળીએ ઉપર જઈને. બોલો. શું કર્યું? જાપટ્યું. શું ઝાપટ્યું? ભજીયા. કોને બનાવ્યા હતા? તમારા મમ્મી. કેવા બન્યા હતા? સરસ. અને બીજું શું ખાધું? આઈડિયા નથી શું ખાધું, પણ સારું હતું નહીં? સારું. તો હવે શું કરવાનું છે? બેસી રહેવાનું. તો ચલો ગાઈસ, તમને બધાને મળાવી દઉં. તો અહીંયા છે મમ્મી. કેમ છો? બોલો મજામાં. જુઓ મહેમાન બહુ આવ્યા છે, ભજીયા બનાવ્યા. કેવા બનાવ્યા હતા ભજીયા? હવે તો મહેમાનો ગમે એવા. બીજું શું બનાવ્યું? સ્મિત તો બહુ કહેતો મારે તો ભજીયા ખાવા જેવું છે. જો અહીંયા મળાવી દો પપ્પાને. બોલો. બસ આ ભગવાનને આરતી કરીશું. અત્યારે ભજીયા ખાધા તમે? ભજીયા ખાધા. ભજીયા બહુ સારા છે, સરસ છે. ચટણી પણ સરસ હતી. સ્ટોલ કરી દેવાય નહીં મમ્મીને?
ગળ્યું ગળપણનું હોય તો સારું રહે. આ ઘડી પકડાઈ ગયો. ગળ્યું હોય ને તો સારું. અત્યારે બધા ગળ્યું સારું. ચલો હું તમને ભગવાનના દર્શન કરાવું બધાને. જય હનુમાન દાદા. બહુ સરસ આજના દર્શન છે એમના. વ્રજને પણ આમંત્રણ આવ્યું છે. એને સુંદરકાંડ છે ઈશાનપુરની અંદર. બહુ સરસ આજે ભગવાનને એને શણગાર કર્યો છે. સો ગાઈસ સરસ મજાના ભગવાનના દર્શન કર્યા અને આજે અહીંયા પણ બહુ બધા મહેમાન હતા તો એ બધા ગયા અને હું સ્મિત તો હજી અહીંયા જ છે બિકોઝ વ્રજ હજી સુધી આવ્યો નથી તો જોઈએ એ આવે એટલે તમને મળાવું. સો ગાઈસ વ્રજ આવી ગયો છે. બોલો મજામ? કેવું ચાલે તમારી સિઝન? બસ ચાલે આનંદ બસ એ ચાલે. અતિ હરી કૃપા જાહી પરોય પાવ દેહી મારક સોય એવું કામ છે. તમારો મેં પ્રોગ્રામ છે 31 તારીખને બતાવી દીધો છે ગાઈસને ઈશાનપુરનો. મગોડી ઈશાનપુર છે એ છે પધારો આનંદ કરો. બીજું બસ આ જામફળ ખાઓ. પ્રસાદી છે. પ્રસાદી તરીકે આ ઉપયોગ કરે છે. ઘરમાં ઘણી વસ્તુ પડેલી હોય ને પપ્પા બધું સુંદરકાંડનો પ્રસાદ સમજીને બધાને ખવડાવી દે છે. થોડી થોડી લેટ છે. એમાં ખાઈ કોણ જાય છે? આ માણસ. ના ભાઈ હું નહીં ખાતી કઈ હું નહીં ખાતી. આ જો આ 2 જણના વાતો ચાલુ છે. સો ગાઈસ ફાઇનલી અમે જમી લીધું. વાદોમાં બ્લોગ લેવાનું રહી ગયું છે ને હવે હું જઉં છું ઘરે. તો ચલો હવે ક્યાં જઈએ છીએ તમને બતાવું. ઘરે જ જવાનું છે પણ જોઈએ તો મળીએ. મમ્મી હું જઉં. આવજો. ચલો આવજો. સો ગાઈસ અમે નીકળી ગયા છે હવે આંટો મારવા માટે. શું કહેવું? જમી લીધું અને જમવામાં આ લોકો યાદ જ ના કરાવ્યું કે બ્લોગ લેવાનો છે. સ્મિતે બી યાદ ના કરાવ્યું નહીં સ્મિત? સો ફાઇનલી હવે આંટો મારવા જઈએ છે અને કોણ મળવા આવે છે તો બતાવું તમને. સો ગાઈસ જય અહીંયા અમારો વેઇટ કરી રહ્યો છે. હેલો મજામાં? બધા કહે છે કે આપણે તો દર રવિવાર ગયા રવિવારના બ્લોગમાં હતો ને આ રવિવારના બ્લોગમાં જ છીએ. નવરા નથી પણ દર રવિવારે અમે આવીએ એવું અમારું ફિક્સ છે અને મેન અમારી આ જ જગ્યા હોય મેંગો. અને આજે અમારી સાથે આ મીટિંગની અંદર જોડાયેલો વ્રજ પણ છે. હેલો ગાઈસ, અમે ઘરે આવી ગયા છે. આ પેટ પૂજા હજી પતી નથી. રાતના 12 વાગ્યા તો પણ એવું નહીં ગાઈસ, હું રોજ રાતે દૂધ પીને સૂઈ જાઉં તો આ થોડું લેટ થઈ ગયું હતું. ફાઇનલી મેં ઘરે આવી ગયા. આજનો સન્ડે બહુ બિઝી રહ્યો. થોડું બધું કામ હતું એ બધું પતાવ્યું. હવે કાલથી બેક ટુ વર્ક. કાલે અમારે રજા નથી, બધાને પોતપોતાના કામે જવાનું છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ માય વ્લોગ. એન્ડ આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો. કેવું છે તમારી કોમેન્ટ આવે ને તો અમને પણ વ્લોગ બનાવવાની બહુ મજા આવે. તો આજે બહુ જ સરસ મજા આવી ગઈ. તમને બધાને પણ જોવાની મજા આવી ગઈ હશે. તો મળીએ કોઈ નવા બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર. ચેનલ પર નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ, બાય.